તેલનું તો ટીપું નથી, મરસું ને મીઠું નથી, તોય મિસ્ટર ઊંચા હાલે ઊંટ ઊંટ ઠોસ. હવે ગીત ગાવાનું બંધ કરો અને તેલનું કાપ કરો. આ તે તેલ તો કાઢો છું ડબ્બામાંથી. પણ ડબ્બામાં ક્યાં તેલ છે? પણ તોય તું જોતો કેટલા ટીપા તેલના પડ્યા. હમણાં તું જો એક ટક શાક થઈ જાય ને એટલું તેલ કાઢી દઉં ડબ્બામાંથી. પણ એક ટક શાક થશે, હાંજે હું કરશું? હવે હાંજની બળતરા મૂક ને, હાંજે તેલનો ડબ્બો લાવી દઈશ. હે તો તમારે કારેલીને ફોન કરવો પડશે. હું કારેલીને હું કેમ ફોન કરવો? ઓલી વખતે તમે તેલનો ડબ્બો લાવ્યા હતા ને ત્યારે મેં ફોન કરીને એમ કીધું તું હું કો કારેલી અમે તેલનો ડબ્બો લાવ્યા તો ઈ મને શું કે ઈ કે લુખેશ કુમાર તો 12 કલાક કામે જાય તોય અમે તેલનો ડબ્બો નથી લાવી શકતા, તમે કેમ તેલનો ડબ્બો લાવો છો? ઈ કે તો ત્યાં હું કીધું? હું કહું ઈ તો ગમે નથી ગોતી આવે. હા બસ એમ મત કહેવાનું હો. આજે જો તું તેલનો ડબ્બો લાવો ને પછી વિડિયો કોલ કરી ને ભલે ઈ બળતા. પણ પેલા તમે તેલનો ડબ્બો લાવો તો ખરા. અરે જાવત છું હું હમણાં તેલનો ડબ્બો લઈને આવું જો તું. તમે જોવો આખી વાડીમાં કવડી મોટી મોટી દૂધી થવા દીધી. આજ તો ભોળા દાદા મને શાબાશી આપશે. શું કરેલા તમે રોજ કીધા કરો ને કઈ કામ ના કરતો દૂધી ઉતારો. હે આવડી મોટી દૂધી થઈ ગઈ? એ કઈ દૂધી એની આખી આવડી મોટી ના થઈ, મારી મહેનત. તે આવડી મોટી દૂધી હું કામ થવા દીધી? લે મોટી દૂધી થાય તો વજન વધે, વધારે પૈસા આવે ને. કે તો નાની દૂધી હોય એ તો કિલો ની હોય તો 20 રૂપિયા આવે, આ તો 5 કિલો ની દૂધી થવા દીધી તો સીધા 100 રૂપિયા આવે ને. ઓય બાપા 100 રૂપિયા હું આ દૂધીનો 1 રૂપિયો નો આવે. કેમ કેમ હું દૂધી મારી જેમ ગઢી થઈ ગઈ? તો ગઢી દૂધી નો ખાય? નો ખાય ને, ગઢી દૂધીમાં બી હોય એટલે. લ્યો બોલો તેદી પોપૈયું તોડ્યું તો કે પોપૈયું મોટું થવા દેવાનું હતું, દૂધી મોટી થવા દીધી તો કે દૂધી મોટી નહોતી થવા દેવાની. તમને તો કેમ ભોગવું? તું પેલા ક્યાં કામ કરતો? એ હીરા ગણતો. તો હીરા જ્યાં હોત તો મને ભૂખ ભેગો કરવા આવ્યો. પણ હજી રજા આપી ગયો, હું તો ક્યાંક બીજે કામ ગોતી લઈશ. તો બીજે કામે જા ને ભૂખ ભેગા નો થાય મારા. તો છો હું છું, તને રજા ન આપી, તને સજા આપી છે. હાલતા હાલતા આરે ઉભો રહી જા. હું સજા તને કરવી ને મને વિચારવા દે. સજા કરવી હોય ને તો કાક બીજી સજા કરજો, ખાવાની સજા નો આપતા. તું હું મને ગાંડો સમજે તે તારી હાટુ ખાવાનું મગાવું? તો હું સજા કરશો? 20 ઉડબેટ કરી નાખ હાલ. એ હું ઉડબેટ? ઉડબેટ ન આવડતી? ના ના. તો તને આવડે? હું મને ખાતા આવડે, ગમે એ વસ્તુ કિલો મગાઈ નાખો ખાઈ જાવ. તું તો ખાઈ જ જા ને, જો હું શીખવાડું છું, ધ્યાન રાખજે. એ હારું. હાલ આ ઉડબેટ કરવા માંડ. પણ તમે ઊભા થયા હેઠા બેઠા ને એમાં મને કઈ ખબર જ ન પડી. બોલો તને ઉડબેટ ના કરી ખબર ન પડી? ના ના. આ તો હરખું ધ્યાન રાખજે. એ હારું. હવે આવડી ગઈ ઉડબેટ? ના ના મને કઈ થપ્પો જ ના પડતો. બોલો તને ટપ્પો ના પડ્યો? ના ના. અલ્યા હું થાકી ગયો અને તને ટપ્પો ના પડ્યો. તો મને નહીં આવડે હો ઉડબેટ કરતા. નહીં તારે ઉડબેટ તો કરવાની છે, હરખું ધ્યાન રાખજે હું કેમ ઉડબેટ કરું ઈ. એ હારું. આમ આબો હું ધ્યાન ન કરતો. એ હો. હવે તને ઉડબેટ કરતા આવડ્યું? મને હજી કઈ ખબર ન પડી તમે કેમ ઉડબેટ કરી ની. તારું ધ્યાન ક્યાં હતું? ધ્યાન તો તમારે સામું જ હતું. ઓય બાપા ખોટું બોલે તો તને ઉડબેટ કરતા આવડી જાય ને. પણ તમે તો હેઠા બેહન ઊભા થાવ ને હેઠા બેહન ઊભા થાવ એમ ક્યાં કરો? એમ કેમ ઉડબેટ? લે એના ઉડબેટ કહેવાય. એ એવું મને નહીં આવડે હો. તો હરખું ધ્યાન રાખજે, હું છેલ્લી ફેરી તને શીખવાડું, પછી હું નહીં શીખવાડું. એ હારું. અલ્યા તને હવે ઉડબેટ કરતા આવડી ગયો? હું તો હાવ થાકી ગયો. હજી કાઈ ખબર ન પડી, હજી એકવાર શીખવાડો, આજકાલ પાક્કું ધ્યાન રાખી. આ તો હરખું ધ્યાન રાખજો હો. હે બોલ તો શું કરો તમે? એ આને સજા આપું. કેમ આને સજા આપો? એ એને 5 વીઘાની દૂધી બગાડ નાખી એમાં. તો ભોળા દાદા એને સજા દેવી જ પડે હો. તો એટલે તો હું એને ઉડબેટ શીખવાડતો તો. તો ઉડબેટ શીખવાડતો હતા? તો શીખવાડો, સજા તો દેવી જ જોવે. આલા હવે તો ઉડબેટ કર. પણ મમરા ભાઈ આવી ગયા ને એમાં તમારે અમુક કઈ ધ્યાન ન રહ્યું, મને કઈ ખબર ન પડી. એમ થોડું આલે ખબર ન પડી, આ ઉડબેટ કરવા માંડ. પણ હજી એકવાર શીખવાડો ને. તે હરખું ધ્યાન રાખજે. ઓ બાપા. હાસ હવે હાવ થાકી ગયો, હવે હું ના શીખવાડવાનો, તું ઉડબેટ કરવા માંડ. એ હારું યો હું ઉડબેટ કરું. એમ ને. ઓય બાપા એમ પલોઠી વાળીને બેહી નો જવાનું હોય. તો મને નહીં આવડે. ઓય તો એક કામ કરો ને, ઉડબેટ નું રવા જો અને ધોડાવો. હા ઈ હાચું હો તમારું મમરા ભાઈ. જાઓલા સામે હુંદી જા, પાછો જા. 3 સક્કા
કેટલી સ્પીડમાં દોડવાનું? એ ફૂલ સ્પીડમાં. એ જોવો હું એટલી સ્પીડમાં દોડી. આટલી સ્પીડમાં નહીં, ફૂલ સ્પીડમાં દોડવાનું છે. ભોળા દાદા તમે હારે જાવ ને એટલે કઈ દોડશે નહીં, હાલીને 3 ચક્કર મારીને પાછો આવશે. આ ઈ હાચું તમારું. હાલ હાલ હાલ. સેને ભોળા દાદા ગાંડા જેવા, એને કઈ ખબર નથી પડતી. લ્યો હાલ ને હાથ દોડ ને. હું કાકાની જેમ દોડે. લે તને સજા આપી. દોડ ને હાલ. પણ દોડો તો છો. ભોળા દાદા ઘડીક ઉભા રહ્યો, પોરો ખાઈ લેવી. પોરો ને કહેવાનો દોડો રાખ. કેમ બેહી ગયા ભોળા દાદા? એટલે હું થાકી ગયો. એમ થોડું હાલે, તમે મને સજા આપેલી છે. એ તોય મારથી દોડા હે ની. હવે દોડવાનું કેન્સલ રાખી. બીજી તને કાંઈક સજા આપી છે. તો હાલો ખાટલે હવે. હા હાલ. ઓ બાપા. લે ભોળા દાદા ની તો ઘડીકમાં 3 ચક્કર મારીને વહી આવ્યા. હું કેમ પણ ભોળા દાદા, મેં આ પ્લાન આપ્યો એમાં તમારો માણસ દોડી દોડીને થાકી ગયો ને? ઈ ના થાકી ગયો. હું થાકી ગયો. એવું છું? તો હું. આ તો તમે ઘડીક બેહો, હમણાં હું ત્યાં કાંઈક બીજું વિચારી નાખું. હવે કાંઈ વિચારવું ના. મને પોરો ખાવા દો. આ તો પોરો ખાવ, બીજું હું છું. ભોળા દાદા કેમ ગોટો વળી ગયા? એટલે આને સજા દેવામાં. એને સજા દેવામાં તમે કેમ ગોટા વળી ગયા? એ બકુલભાઈ, ભોળા દાદાએ 20 ઊંટ બેટ કરી અને 3 વાર આની એને દોડ્યા ને એમાં ગોટો વળી ગયા. પણ ભોળા દાદા એને સજા આપો હું કામ? એટલે એને 5 વીઘાની દૂધી બગાડ નાખી એટલે. હા તો સજા કરવી જ પડે હો. બકુડા તું કાક વિચાર ને. એને હું સજા દેવી. એક કામ કરો ને, હું તેલનો ભરેલો ડબ્બો એના માથે મૂકી ગયો ને, આખો દી ડબ્બો લઈને આમ ઉભો રાખો કે જે ભૂલે નહીં કરે, વજન લાગશે ને તો. આ ઈ તારું હાચું. પણ એટલે એની ચા તેલનો ડબ્બો લાવી. એની તો બહેણમાં તેલ લાવી. પણ તો 2500 રૂપિયા આપો, હું તેલનો ડબ્બો ગામમાંથી લઈ આવું. અલે જા લઈ આ જા. આ બસ હે બકુલભાઈ, વજન દેવામાં કેમ તેલનો ડબ્બો જ તે? ઓરે આવો. એ તેલનો ડબ્બો ઘરે લઈ જવાનો છે એટલે. તો એમાં મારે શું ફાયદો? તો તમારે શું ફાયદો આમાં? લે બકુલભાઈ, એમ નહીં હાલો. તમારે છે ને તેલનો ડબ્બો મારી દુકાનેથી લાવવો પડશે. પણ તમારી દુકાને તાળું નહીં હોય? એ સાવી ને પડખે જ પડી, તાળા પડખે જ રાખવું સાવી. એ હારું તો હાલો હો. અને 2500 રૂપિયા ગલ્લા મુકતા આવજો. હા એ તો તમે જોઈ લેજો ને કાલ. હા તે વાંધો નહીં. એ હા ભોળા દાદા, હા હું કહું તેલનો ડબ્બો લઈને હમણાં આવું ગોળી ઘાસ તો. એ હા જા હા જા. ભોળા દાદા, હું કાંઈ તેલનો ડબ્બો માથે લઈને આખો દી નહીં ઉભો રહું. એમ થોડું હાલે. તારા આખો દી તેલનો ડબ્બો લઈને ઊભું રહેવાનું છે. ભોળા દાદા, આજે એને સજા દીધે પાર હો. હા હા સજા તો દેવી જ પડશે. સૌ બહાર આવ્યો તો જોતા હું લાવ્યો. એ તેલનો ડબ્બો લાવ્યા. તો હું તેલનો ડબ્બો મેં કીધું લેવાનું હું મોડું કરું. લાય તો ઓલો ખાલી તેલનો ડબ્બો લાય. પાછો દઈ આવું જે 20-25 આવ્યા ઈ. બકુલભાઈ કોનો તેલનો ડબ્બો બઠાયો? એ એમ નહીં બોલતો હો, તેલનો ડબ્બો બઠાવ્યો ના, પૈસા દઈ જ લાવ્યો. અને તું હું આવ્યો બટા? એ મારી મમ્મી મને પૂછવા મોકલ્યો. અમાર કઢી બનાવીને તે કઢીમાં તેલ નાખવાનું હોય કે ન નાખવાનું હોય? પેલા કઢીમાં તો તેલ નાખવાનું જ હોય ને. કઢી ખાઈ ખાઈને તો આ તેલનો ડબ્બો ખાલી કર્યો વરમમાં. કેમ બટા જાય એવું પૂછ્યું? એ તમે રોજ કઢી બનાવો ને એટલે. તું જો હમણાં તેલનો ડબ્બો આવી જાય ને પછી તારી ખબર. આ તો વાટ જોઈને બેહો, આવશે તેલનો ડબ્બો. કેમ એમ બોલે? તો તમે બકુલભાઈ ના પૈસા આપ્યા, ઈ થોડા તેલનો ડબ્બો લઈને પાછા આવશે. ઈ તો ગયા પૈસા લઈને. પૈસા લઈને જાય એમ થોડું હાલે. આ તે ગયા જ છે. મમરાભાઈ ને બકુલભાઈ બે એક છે. તમારી ધ્યાન નહોતી ને તારા કાનમાં વાતો કરતા થા. હે મમરાભાઈ કાનમાં હું વાત કરતા હતા? ઈ તો ભોળા દાદા બકુલભાઈ ને હું એમ કહેતો તો તેલનો ડબ્બો ખૂણામાં પડ્યો. આ તે વાટ જોઈને બેહો, આવશે બકુલભાઈ તેલનો ડબ્બો લઈને. હવે તું હું કે જો બકુલભાઈ આવી ગયા. યો તેલનો ડબ્બો આવી ગયો. ભોળા દાદા મારે ઉતાવળ છે, હું ભાગું હો. હવે ઘડીક ઊભો તો રે અને સજા આપું ઈ તો જોતો તા. તો ઉભો રહો, બીજું હું. મમરાભાઈ તેલનો ડબ્બો આને માથે મૂકજો તો. એ હા. હે ભોળા દાદા, આપણે તેલના ડબ્બાની બોલી હતી. આમાં તેલ નથી, આમાં તો પાણી છે. હે પાણી છે? અલ્યા આ ક્યાં તેલનો ડબ્બો છે? આ તો પાણીનો ડબ્બો છે. તો હું તો મમરાભાઈ ની દુકાનેથી લાવ્યો. મમરાભાઈ દુકાનમાં પાણીના ભરેલા ડબ્બા રાખો. ના ના બકુલભાઈ, તેલનો ડબ્બો હતો. તો તેલનો ડબ્બો હશે. ના ના જોતો ખરા પાણીનો ડબ્બો છે. લાય 2500 રૂપિયા હાલ. હવે 2500 રૂપિયા હું ક્યાંથી આપું? તેલનો ડબ્બો તો લાવ્યો. ભોળા દાદા, હું કહેતો હતો ને મમરાભાઈ ને બકુલભાઈ બે એક જ છે. ઈ તમને છેતરવા પાણીનો ડબ્બો ભરીને લાવેલા છે. આ ઈ હાચું તારું. તો સજા દેવાની મને જરૂર નથી. આવડા બે ના સજાની જરૂર છે. મેં તો ખાલી દૂધી જ બગાડી. આવડા બે તો તમારી જિંદગી બગાડવા બેઠા. હવે તને સજા નથી દેવી, સજા આને દેવી છે. પાણી ભરેલો ડબ્બો લાવ્યો. લાય 2500 રૂપિયા લાય કા 2500 ઉડબેટ કરી નાખાય. 2500 ઉડબેટ થોડી મારથી થાય. 2500 ઉડબેટ કેમ ન થાય? લાય તો ધોકો લાય તો. એ ધોકો નહીં મારતા, ઉડબેટ કરું છું. જોયું મારો પાવર? ભોળા દાદા, બકુલભાઈ ભાગ્યા. ઉભો રહો પેલા, ઉભો રહો. ઉભો રહો. બોલો લ્યો, ઉઠબેટ કરતો કરતો ભાગી ગયો.